મારું નામ બંશ્રી ચિંતન પટેલ છે અને હું યુએસથી આવેલી છું અને ઓપરેશન માટે સ્પેશિયલી કેડીમાં વિઝિટ કરેલું. લાઈક ડિસેમ્બરમાં અમે લોકો જ્યારે યુએસથી ઇન્ડિયા આવેલા તો ત્યારે એવું થયું કે વી વિઝિટેડ ગાયનેકોલોજિસ્ટ એન્ડ હી સજેસ્ટેડ મી કે MRIની જરૂર પડશે. તો અમે ફર્સ્ટ MRI સ્કેન કર્યો તો ત્યારે એવું થયું કે એક્સિડેન્ટલ ફાઇન્ડિંગ થયું કે પેનક્રિયાઝમાં એક ટ્યુમર જેવું આવે છે. પછી મેં જે એન્ડોસ્કોપી થયું, CT સ્કેન, MRI બધા ટેસ્ટ કરાયા એન્ડ ધેન ફિગર આઉટ કે SPN છે મને. અને એના માટે એવું થયું કે મેં મલ્ટિપલ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છે, સર્જન છે, એમની વિઝિટ કરી. તો બધાએ મને વિપલ્સ કરવું પડશે એવું સજેસ્ટ કરેલું. અને આઈ વોઝ લિટલ બિટ વરીડ કે વિપલ્સમાં તો મલ્ટિપલ ઓર્ગન્સ કટ થશે, રિમૂવ થશે. તો આફ્ટર સર્જરી જે પેશન્ટની જે લાઈફ છે એ કેવી રીતે થશે એમ. જ્યારે મને આ ખબર પડી તો સૌથી પહેલાં મને એ જ હતું કે આ બિનાઇન છે કે મેલિગ્નન્ટ, કેન્સરવાળી છે કે કેન્સરની નથી. તો મને બધા ડૉક્ટરે એવું જ કીધું કે આ બિનાઇન છે, પણ ઇટ હેઝ અ વેરી મચ પોટેન્શિયલ કે એ મેલિગ્નન્ટમાં કન્વર્ઝન એનું થઈ શકે ઓવર ધ ટાઈમ. તો અત્યારે બિનાઇન છે, બટ હવે હું જો ઓપરેશન ના કરાવું તો ઇટ કેન હેવ અ પોટેન્શિયલ કે એ કેન્સરમાં થઈ શકે છે. પણ આ અત્યારે જે મારા સ્ટેજમાં હતું એ બિનાઇન હતું. પણ લકીલી એવું થયું કે જ્યારે હું વેરી ફર્સ્ટ ટાઈમ સરને મળી, ડૉક્ટર સોમેશચંદ્ર સરને, તો એમણે એન્ટાયરલી ડિફરન્ટ જ અપ્રોચ આપ્યો. આઈ જસ્ટ સ્ટાર્ટેડ વિથ કે સર આમાં તો વિપલ્સ જ કરવાનું થશે બિકોઝ મલ્ટિપલ સર્જન અને બીજા એમણે કીધેલું છે. તો સર વોઝ લાઈક કે નહીં, હું પહેલાં રિપોર્ટ જોઈશ બધા અને ફરીથી પછી આપણે ડિસાઇડ કરીશું કે આમાં શું કરવાનું છે. તો નેક્સ્ટ ડે સરને જ્યારે મળી તો સર કમ અપ વિથ ડિફરન્ટ ઓપ્શન કે હવે આમાં આપણે વિપલ્સ કરવાની જરૂર નથી, DPPHR કે જેમાં જસ્ટ પેનક્રિયાઝનો જે ભાગ કે જેમાં ટ્યુમર છે એ જ આપણે કાઢીને કરી શકીશું. એટલે ફર્સ્ટ ટાઈમ વેન આઈ રિયલાઇઝ કે મારે વિપલ્સ કરવી પડશે અને એમાં આવી બધી ઓર્ગન્સ કટ થાય છે, તો ત્યારે મને પહેલી વખત જે પેશન્ટને જે ફિયર થાય ને એ મારો એક્સપિરિયન્સ લાઈફનો ફર્સ્ટ ટાઈમ થયો કે ધીસ ઇઝ લિટલ બિટ વરીડ અને આમાં હું કેવી રીતે કરીશ. પણ ત્યારે મને ફંક્શન્સનું જ વધારે હતું કે જો વિપલ્સ થશે તો મારે પછીથી જે આફ્ટર લાઈફ છે, આફ્ટર ઓપરેશન, એ વધારે ચેલેન્જિંગ અને સ્ટ્રગલવાળી થઈ જશે. એટલે હું એ જ વિચારતી હતી કે વિપલ્સ બને ત્યાં સુધી ના થાય. અને જ્યારે સરે બીજો જ અપ્રોચ આપ્યો તો મેં બીજો સેકન્ડ થોટ કર્યો જ નહીં અને લાઈક કે હવે કેડીમાં જ કરાવું છે અને સર પાસે. તો સક્સેસફુલી સરે DPPHR કર્યું અને મારે સર્જરી થયાના 2 મહિના થઈ ગયા છે અને આઈ એમ કમ્પ્લીટલી ફાઇન. મારા ફંક્શન્સ બધા નોર્મલ છે, આઈ કેન ફીલ દેટ. અને બાકી બધું જ વ્યવસ્થિત હિલિંગ થઈ ગયું છે. તો આઈ એમ વેરી ગ્રેટફુલ કે સરે આટલી સરસ રીતે આ અપ્રોચ સાથે સર્જરી કરી કે જેમાં મારા ઘણા બધા બીજા ઓર્ગન્સ જે છે એ પ્રિઝર્વ થઈ ગયા. કેડીમાં બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો, લાઈક બધી જ રીતે. નર્સિંગ સ્ટાફથી લઈને જે બધા હેલ્પિંગ હેન્ડ્સ માટે જે બધા હોય છે એ ડૉક્ટર્સનું તો બેસ્ટ હતું જ. અને નોટ ઓન્લી મી, મારા જે બધા રિલેટિવ્સ છે જે પણ મને વિઝિટ માટે મારી સાથે હતા એ બધાને પણ બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો કેડીમાં. કેડીમાં બસ હું એ જ કહીશ કે જે કરી રહ્યા છો એ બેસ્ટ છે અને આને જ કન્ટિન્યુ રાખજો.